ડીસામાં બ્લાસ્ટ પ્રકરણમાં સૌથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। બનાસકાંઠા પોલીસે વધુ 4 શંકાસ્પદોને પકડ્યા છે। બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠા એસપીનું નિવેદન છે। ગેરકાયદેસર ગોડાઉન પ્રકરણમાં 4 શંકાસ્પદોની પૂછપરછ છે। મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા। મુખ્ય આરોપીઓ ઈડરથી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા। શંકાસ્પદ આરોપીઓ અકાઉન્ટ સંભાળતા હતા। મુખ્ય આરોપીઓના સાબરકાંઠામાં પણ છે ગોડાઉન। આરોપીઓનું સાસરિયું છે સાબરકાંઠા। જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોના સાસરી પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દીપક સટ્ટોડિયો નીકળ્યો છે। આઈપીએલ 2024 મેચમાં સટ્ટો રમતા ઝોન 2 એલસીબીએ તેની ધરપકડ કરી હતી। આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમતો હતો। 31 માર્ચ 2024ના રોજ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદની મેચ હતી અને આ સમયે આરોપી દીપક સ્ટેડિયમમાં બેસીને લાઈવ સટ્ટો રમતો હતો। આરોપી દીપકને સટ્ટાનો માસ્ટર આઈડી આપનાર ડીસાનો રાજેશ મહેશ્વરીનું નામ સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ 2 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે। રાજકોટની જેકે કોટેજ ફેક્ટરીમાં આગ લાગી હતી અને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। રૂડાની મંજૂરી વગર ધમધમતી હતી ફેક્ટરી। મંજૂરી વગર ખડકી દેવાયું હતું બાંધકામ। જીપીસીબી પાસે નહોતી હતી મંજૂરી નહોતી લીધી અને ફેક્ટરીને અપાઈ છે ક્લોઝર નોટિસ। રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીનું નિવેદન છે। 2007માં ઔદ્યોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાયેલો હતો અને બાંધકામની મંજૂરી કે એનઓસી મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી અને સાથે રૂડાના અધિકારીએ સ્વીકાર્યું છે કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકિંગ કર્યું હતું અને તેનું આ પરિણામ છે। લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો। ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી, જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક। ચોરી કરવા આવેલા વ્યક્તિએ ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી। દુકાનની કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી અને ચોરી કરી। પોલીસે આરોપી ભરત રાઠોડિયા નામના તસ્કરની કરી છે ધરપકડ। આગના કારણે દુકાનમાં 3 લાખનું નુકસાન થયું છે। અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન માટે તડામાર તૈયારી। 64 વર્ષ બાદ મળી રહ્યું છે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે અધિવેશનના પગલે પ્રદેશ કોંગ્રેસની તૈયારીઓ। એક સાથે 2500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। ગરમીના પગલે એસી ડોમ તૈયાર કરાયો છે અને દેશભરમાંથી નેતાઓ પદાધિકારીઓ આવશે। સાથે જ નેતાઓ અને પદાધિકારીઓના રહેવા માટે શહેરની 30થી વધુ હોટેલ બુક કરાઈ છે, જેમાં 2000થી વધુ રૂમ પણ બુક કરાયા છે। સીડબ્લ્યુસી એક્સટેન્ડન છે એ સરદાર પટેલ સ્મારકમાં છે। એ લગભગ 150-160 મેમ્બર્સની સીડબ્લ્યુસી મળશે। અહીંયા એઆઈસીસીનું સેશન છે। સમગ્ર દેશમાંથી જે એઆઈસીસીના મેમ્બર્સ છે એ 2200ની આસપાસ થાય છે। એ 2200 એઆઈસીસીના મેમ્બર્સ કેટલાક બધા રાજ્યોમાંથી ઇન્વાઇટ્સ બોલાવવામાં આવ્યા છે, આમંત્રિતો બોલાવવામાં આવ્યા છે, એ પણ લગભગ 200-300ની આસપાસ। અને અમે વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યારે આટલું મોટું એઆઈસીસીનું સેશન મળી રહ્યું હોય ત્યારે ગુજરાતના પણ એક પાર્ટ કે એક પ્લોટ એનો જુદો બનાવી અને અમારા આગેવાનોને પણ થોડીક જગ્યા મળે એવી વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે।